તો 42 નંબર x બાર અને y બાર એકમ સદિશ હોય એટલે મોડ x બાર મોડ y બાર 1 x બાર કેપ y બાર થીટા એટલે x બાર અને y બાર વચ્ચેનો ખૂણો થીટા હોય તો થીટા બરાબર ખાલી જગ્યા માટે x બાર પ્લસ y બાર એકમ સદિશ થાય તો થીટાની કઈ કિંમત માટે આ એકમ સદિશ થાય શોધવાનું। તો જો અહીંયાથી શરૂઆત કરીએ, યાદ કરો આગળ પણ બે ત્રણ વાર કીધું કે આની ગણતરી કરવા શું કરશો, પહેલા બંને બાજુ વર્ગ, એકલા મોડનો કોઈ જ સૂત્ર નથી એટલે બંને બાજુ વર્ગ કરતા વર્ગનું વિસ્તરણ એમસીક્યુ છે એટલે વિસ્તરણ કરી દેવાનું। 2 માર્કમાં તો કીધું હતું તમને આનું શું કરવાનું, મોડનો વર્ગ એટલે x બાર પ્લસ y બાર ડોટ x બાર પ્લસ y બાર એમસીક્યુ માં ડાયરેક્ટ ચાલશે। વર્ગનું વિસ્તરણ આ બંને જાણીએ છીએ કે મૂકી દો અને આ ડોટ ને થીટામાં ફેરવીએ જોડે જોડે, ડોટ ને તમારે થીટામાં ફેરવવું હોય કે ખૂણો શોધવાનો છે તો બે સદિશ વચ્ચેનો ખૂણો એનું સૂત્ર x બાર ડોટ y બાર અપોન મોડ x બાર મોડ y બાર, મોડ x બાર અને મોડ y બાર ની જગ્યાએ 1 મૂકી દઈએ, બંનેની જગ્યાએ 1 મૂકો એટલે છેદમાં 1 ની જરૂર નથી અને હવે મૂકો કિંમત, આ 1 આની કિંમત cos થીટા, આ 1 અને આ b1, 1 1 ગયો cos થીટા -1/2, cos ની કિંમત -1/2 0 થી પાઈ માં ક્યાં થાય, 0 થી બે સદિશ વચ્ચેનો ખૂણો 0 થી પાઈ ની વચ્ચે જ હોય એટલે 0 થી પાઈ ની વચ્ચે શોધવું હોય તો ઓલ stc cos ઋણ બીજા ચરણમાં થશે 0 થી પાઈ માં એટલે બીજા ચરણનો ખૂણો શોધવા એના માઈનસ ભૂલી જાઓ, cos ની કિંમત 1/2 પાઈ/3 આગળ અને -1/2 એટલે બીજું ચરણ, બીજા ચરણમાં જવું હોય તો પાઈ માઈનસ 3 લસા લઈ લો એટલે થીટા મળી જશે 2 પાઈ/3। જો પહેલા સદિશને a બાર નામ આપી દો, બીજા સદિશને b બાર, તો a બાર નો b બાર પરનો પ્રક્ષેપ સદિશ શોધો। તો ચોપડી બારનું આપણે સૂત્ર જોયું હતું, a બાર નો b બાર પરનો પ્રક્ષેપ સદિશ, આ શબ્દ એક્સ્ટ્રા આયો બુક કરતા નહીં, તેનું સૂત્ર ઉપર તો a બાર ડોટ b બાર હજાવ, a બાર નો b બાર પરનો પ્રક્ષેપ હોય, પ્રક્ષેપ સદિશ હોય કે પ્રક્ષેપનું માન હોય, ઉપર a બાર ડોટ b બાર, હવે પ્રક્ષેપ સદિશ છે અને b બાર પરનો તો નીચે મોડ b બાર નો વર્ગ અને ડોટ b બાર, પ્રક્ષેપ સદિશમાં આવું એક્સ્ટ્રા આવશે કે b બાર પરનો પ્રક્ષેપ સદિશ તો છેદમાં મોડ b બાર નો વર્ગ અને ડોટ b બાર, હવે આમાં કિંમતો મૂકી દો, a બાર -4 -2 4, b બાર 2 1 1, મોડ b બાર નો વર્ગ એટલે વર્ગ કરી સરવાળો, ખાલી મોડ b બાર હોત તો રૂટમાં આવત પણ અહીંયા મોડ b બાર નો વર્ગ એટલે રૂટ નહીં આવે અને ડોટ b બાર એટલે 2 1 1 એમના એમ, આની ખાલી ગણતરી કરો અને જે જવાબ આવે એના વડે પેલા કૌંસને ગુણી દો, ઉપર ડોટ 4 દુ 8, 2 એકા 2, 4 એકા 4, 4 5 અને 6 સરવાળો, આ સદિશ એમનો એમ જ -8 -2 -10 અને +4 એટલે -6 છેદમાં 6 2 1 1, 6 6 ગયા માઈનસ અંદર એટલે -2 -1 -1 એટલે આ તમને પ્રક્ષેપ સદિશ મળી ગયો। જો 45 નંબર a બાર b બાર પ્લસ c બાર શૂન્ય સદિશ, મોડ a બાર મોડ b બાર અને મોડ c બાર વચ્ચેની કિંમત કંઈક આપી દીધી, a બાર અને b બાર વચ્ચેનો ખૂણો આલ્ફા તો આલ્ફા શોધો, તમને જે આલ્ફા આપ્યો એ a બાર અને b બાર વચ્ચેનો ખૂણો છે તો આમાંથી a બાર અને b બાર જોડે રાખો, c બાર પેલી બાદ લઈ જાઓ, જે બે ની વચ્ચેનો ખૂણો આપેલો હોય એ બેને જોડે રાખવાના અને ત્રીજો પેલી બાજુ લઈ જાઓ,
આમાં ગણતરી કરવા પહેલા બંને બાજુ મોડ કરો એટલે માઈનસ છે પ્લસ થઈ જાય. આગળ જોતા તેમ એકલા મોડનું કોઈ સૂત્ર નહીં એટલે વર્ગ કરો. અહીંયા અવયવ મોડ a બાર નો વર્ગ 2a બાર ડોટ b બાર a બાર ડોટ b બાર આવે ને તો ત્યાં ખૂણો લાવી શકાય. એટલે એવા દાખલાઓમાં ખૂણાવાળામાં આનો જ ઉપયોગ આવે. મોડ b બાર નો વર્ગ મોડ c બાર નો વર્ગ મોડ a બાર 3 3 નો વર્ગ 9. આની જગ્યાએ શું લખાય? તો a બાર અને b બાર વચ્ચેનો ખૂણો આલ્ફા આપ્યો તો cos આલ્ફા બરાબર a બાર ડોટ b બાર મોડ a બાર મોડ b બાર થાય. મોડ a બાર મોડ b બાર તમને આપેલા જ છે 3 અને 5 એટલે 15 3 પંચા 15 15 ભાગાકારમાં અહીંયા આવી જાય ગુણાકારમાં એટલે a બાર ડોટ b બાર ની જગ્યાએ 15 cos આલ્ફા લખાય. મોડ b બાર નો વર્ગ એટલે 25 અને મોડ c બાર નો વર્ગ 49 25 અને 9 34. ધીમે ધીમે આનો સૂત્રનો કરતા બનાવો. આ 30 cos આલ્ફા પ્લસ 34 પેલ બાદ જાય માઈનસ 34 એટલે બાદ બાકી કરો એટલે 15 30 નીચે cos આલ્ફા 1/2 ધોરણ 10 cos ની કિંમત 1/2 60 આગળ એટલે π/3. તો આલ્ફા શોધો તો આલ્ફા મળી. 48 નંબર a બાર અને b બાર બે સદિશ આપેલા છે તો sin a બાર કેપ b બાર શોધો. તેનું સૂત્ર હતું a બાર ક્રોસ b બાર નો મોડ અપોન મોડ a બાર મોડ b બાર. એટલે પહેલા શોધવાનું a બાર ક્રોસ b બાર. ક્રોસ એટલે નિશ્ચય પહેલી હાર ij કે બીજી હાર a બાર અને ત્રીજી હાર b બાર. ત્રિહાર નિશ્ચયકનું વિસ્તરણ i ની જોડે 0 -1 માઈનસ j ની જોડે 2 -1 અને k ની જોડે 2 -0 એટલે -1 -1 2. અહીંયા એનો મોડ એટલે રૂટમાં વર્ગ કરી સરવાળો છેદમાં મોડ a બાર એમાં વર્ગ કરી સરવાળો અને મોડ b બાર અહીંયા વર્ગ કરી સરવાળો 4 5 6 એટલે ઉપર √6 આ √5 અને √3 ઉપર √6 એટલે √3 * √2 લખાય એટલે √3 ઉડી ગયા એટલે રૂટમાં 2/5. બસ આ શોધવાનું હતું sin a બાર કેપ b બાર રૂટમાં 2/5. ખૂણો શોધવાનો હતો તો sin પેલ બાદ લઈ જાય તો sin ઇનવર્સ. તે 49 નંબર a બાર ડોટ b બાર નો મોડ 3 a બાર ક્રોસ b બાર નો મોડ 4 તો a બાર કેપ b બાર શોધો. a બાર અને b બાર વચ્ચેનો ખૂણો શોધવાનો. ડોટ કોસ ના સૂત્રમાં હતો અને ક્રોસ સાઇન ના એટલે વારાફરતી બંનેનું સૂત્ર વાપરો. કોસ નું a બાર ડોટ b બાર મોડ a બાર મોડ b બાર. ખાલી આની કિંમત તમને આપી 3. આ મોડ a બાર મોડ b બાર એમ ના ભલે મોડ આપ્યું છે મોડ સિવાયનામાં પણ એ કિંમત મૂકી શકાય. સાઇન તો a બાર ક્રોસ b બાર નો મોડ મોડ a બાર મોડ b બાર sin થીટા એમ નો એમ. આની કિંમત આપી 4 મોડ a બાર મોડ b બાર. હવે આમાંથી થીટા શોધવા 1 અને 2 નો ગુણોત્તર લઈ લો. પરિણામ 1 અને 2 નો ગુણોત્તર તો cos જમણી બાજુમાં ડાબી બાજુમાં cos upon sin અને જમણી બાજુમાં 3 upon મોડ a મોડ b અને 4 upon મોડ a મોડ b. આવડી ગયા. cos upon sin એટલે cot cot 3 upon 4 એટલે થીટા cot ઇનવર્સ 3 upon 4. હવે ઓપ્શન પ્રમાણે જવાનું. આ cot ઇનવર્સ માં આપ્યું છે એને ગમે તેમાં ફેરવી શકાય. એટલે ઓપ્શનમાં ના આપ્યું હોય તો ઓપ્શન પ્રમાણે આગળ જવું પડે. જો ઓપ્શન બધા cos ઇનવર્સ માં આપે તો આને cos ઇનવર્સ માં ફેરવો cot ઇનવર્સ. ચેપ્ટર 2 ત્રિકોણ વાળી રીત. cot એટલે પાસેની બાજુ ભાગ્યા સામેની. ત્રિપુટી પ્રમાણે 5. cos એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે cos ઇનવર્સ માં જવાબ મળી ગયો. એટલે પછી ઓપ્શન પ્રમાણે જવાનું. જો 51 નંબર a બાર અને b બાર એકમ સદિશ આપ્યા.
a બાર પ્લસ b બાર નો મોડ √3, તો આની કિંમત શોધો. તો જો આમાં પહેલા કૌંસ છોડી દઈએ. 3a બાર નો ગુણાકાર એટલે 3 દુ 6 a બાર ડોટ a બાર, 5 તરી 15 a બાર ડોટ b બાર, આનો ગુણાકાર 4 દુ 8 a બાર ડોટ b બાર, 4 પંચા 20 b બાર ડોટ b બાર. આ મોડ a બાર નો વર્ગ, 15 માંથી 8 જાય 7 a બાર ડોટ b બાર, અને આ મોડ b બાર નો વર્ગ. આ બંને તમને 1 1 આપેલા છે. તમારે a બાર ડોટ b બાર શોધવાનું. તો વિચારો તો આની મદદથી a બાર ડોટ b બાર શોધવા શું કરશો? વર્ગ. બંને બાજુ વર્ગ કરી દો એટલે √3 નો વર્ગ 3, વર્ગનું વિસ્તરણ મોડ a બાર નો વર્ગ, 2a બાર ડોટ b બાર મોડ b બાર નો વર્ગ અને 3. આ બંને 1 1 આપેલા જ છે. 1 વત્તા 1 2 પેલી બાદ જાય, 3 માંથી 2 જાય 1, એટલે a બાર ડોટ b બાર 1/2. હવે કિંમતો મૂકો. આ હતો 1 એટલે 6, 1/2 એટલે 7/2, અને 1 મૂકો એટલે 20. 7/2 6 માઈનસ 20 એટલે -14. 2 લસા 7 ચોક 14 દુ 28, 7 માઈનસ 28 માઈનસ 21/2 એનો જવાબ. જો આગળ થોડો ઘણો આવો દાખલો ગણ્યો છે આપણે. x બાર પ્લસ y બાર પ્લસ z બાર 0 આપ્યા, ત્રણેયનો મોડ 2, y બાર z બાર વચ્ચેનો ખૂણો થીટા, એમાં થીટા શોધવાનો હતો. અહીંયા થીટા હોય તો આની કિંમત શોધો. એટલે એક્સ્ટ્રા આટલું આવશે કે થીટા શોધીને આમાં મૂકવાનું. એટલે હમણાં કરી એની એ જ રીત, એક MCQ આવો ગણ્યો જ બી થીટા શોધવાનો. તમારી જોડે y બાર અને z બાર વચ્ચેનો ખૂણો છે એટલે બેને ભેગા રાખો. x બાર પેલી બાર લઈ જાઓ. પેલામાં c બાર અને a બાર b બાર હતા, x બાર પેલી બાજુ, બંને બાજુ મોડ કરો એટલે માઈનસ છે પ્લસ, અને પછી વર્ગ, વર્ગનો વિસ્તરણ. આ 2 એટલે 2 નો વર્ગ 4. આની કિંમત તો cos થીટા, y બાર z બાર વચ્ચેનો ખૂણો થીટા એટલે cos થીટા બરાબર y બાર ડોટ z બાર મોડ y બાર મોડ z બાર. મોડ y બાર મોડ z બાર બંનેની કિંમત 2. 2 ગુણ્યા 2 4 અને 4 આ બાર. એટલે y બાર ડોટ z બાર ની જગ્યાએ લખાય 4 cos થીટા. 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4, 1 4 ક્યુબ, આ 4 દુ 8 એટલે cos થીટા -4/8 એટલે -1/2. હમણાં આગળના દાખલામાં શોધ્યું, આની કિંમત શું થતી હતી? 2π/3 120. અને હવે એ ખૂણો આમાં મૂકી દો, 120 મૂકી દો. આ બંનેની કિંમત શોધવી પડે 120 માટે. cosec 120 અને cot 120. જો cosec 120 બીજા ચરણમાં એટલે કાં તો 90 થી ભાગ પાડો કાં તો 30 થી, એટલે 90 + 30. 90 એ વિધેય બદલાઈ જાય એટલે cosec છે બની જાય sec. 90 પ્લસ બીજું ચરણ, બીજામાં cosec પ્લસ, અને હવે sec 30 ની કિંમત, sec 30 એટલે cos 30 નો વ્યસ્ત, cos 30 એટલે √3/2 તો 2/√3, 2/√3 ઉપર વર્ગ. cot 120 શોધો આ રીતે. એટલે આગળ હવે cot, આ cot 90 એ વિધેય બદલાઈ જાય એટલે tan. 90 પ્લસ બીજું ચરણ, બીજામાં cot માઈનસ, અને cot 30 ની કિંમત 1/√3 ઉપર વર્ગ. એટલે 4/3, 1/3, 3 લસા એટલે 5/3 એનો જવાબ. એટલે આટલી વસ્તુ એક્સ્ટ્રા આવી, એ તો આટલો દાખલો આગળ આવી ગયો. જો 53 નંબર, મોડ u બાર મોડ v બાર મોડ w બાર એની કિંમત 3 આપ, 1 2 3 આપ. v બાર નો u બાર પરનો પ્રક્ષેપ અને w બાર નો u બાર પરનો પ્રક્ષેપ સમાન આપ્યો. v બાર અને w બાર પરસ્પર લંબ આપ્યા, તો આની કિંમત શોધો.
બરાબર, આની કિંમત શોધવાની તો એના મોડથી શરૂઆત કરીએ, એના મોડના વર્ગથી. કે મોડ તો છે જ. એટલે 8મા 9મા ધોરણનું સૂત્ર પેલા 3 એ 3 નો વર્ગ, 3 એ 3 નો વર્ગ, 2 ગુણ્યા પહેલું બીજું તો પ્લસ માઈનસ માઈનસ 2u બાર ડોટ v બાર, 2 ગુણ્યા 2 એટલે પ્લસ માઈનસ માઈનસ v બાર ડોટ w બાર, 2 ગુણ્યા પહેલું છેલ્લું એટલે 2u બાર ડોટ v બાર w બાર. આ ત્રણ આપેલા છે. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9. આ ત્રણ શોધવાનું. તો પહેલા આનો ઉપયોગ કરો. v બાર નો u બાર પરનો પ્રક્ષેપ, એનું સૂત્ર v બાર ડોટ u બાર અપોન મોડ u બાર. w બાર નો u બાર પરનો પ્રક્ષેપ એટલે u બાર ડોટ w બાર મોડ u બાર. u બાર ઉડી ગયા એટલે કે v બાર ડોટ u બાર અને w બાર u બાર બંને સમાન, તો પ્લસ માઈનસ ગયા, બંને સમાન થઈ ગયા. v બાર એ w બાર ની લંબ છે, તે બેનો ડોટ શું થઈ ગયા? 0. એટલે આ થઈ ગયો 0, એટલે પાછળ 0 થઈ ગયું. સરવાળો 14. અને હવે વર્ગ કાઢવા માટે વર્ગમૂળ. આ મોસ્ટ આઈએમપી રીત છે બી, બુકમાં પણ આવા દાખલા આવી ગયા. એટલે √14 એનો જવાબ. જો 54 નંબર, સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ સદિશ આપી દીધા અને સબાચરનું ક્ષેત્રફળ શોધો. પહેલા જો આપણે a બાર નામ આપીએ અને બીજા સદિશને b બાર નામ આપો તો સબાચરનું ક્ષેત્રફળ વિકર્ણ છે પાછા બંને, તો સૂત્ર 1/2 મોડ બંને વિકર્ણનો ક્રોસ. સબાચરના વિકર્ણ આપ્યા હોય અને સબાચરનું ક્ષેત્રફળ શોધવું હોય તો સૂત્ર 1/2 મોડ બંને વિકર્ણનો ક્રોસ. બુકમાં પણ આપણે આવા દાખલા ગણ્યા. a બાર ક્રોસ b બાર એટલે નિશ્ચય પહેલી હાર i j k, બીજી હાર a બાર i નથી એટલે 0, j અને k નો ગુણક i1, j નથી 0, k નો ગુણક 1. i ની જોડે અગ્ર વિકર્ણ 1, પ્રતિ વિકર્ણ 0, j ની જોડે 0 માઈનસ 1 અને k ની જોડે પણ 0 માઈનસ 1. એટલે આ થશે 1 1 માઈનસ 1 અને એનો મોડ એટલે રૂટમાં વર્ગ કરી સરવાળો એટલે ક્ષેત્રફળ √3/2. હવે આમાં આટલું બદલી શકે. વિકર્ણની જગ્યાએ એવું કે પાસ પાસેની બાજુ છે અથવા ક્રમિક બાજુ છે. વિકર્ણની જગ્યાએ તમને એવું આપે કે આ બંને સદિશ સબાચરની પાસ પાસેની બાજુ અથવા ક્રમિક બાજુ છે, ક્ષેત્રફળ શોધો, તો ખાલી 1/2 કાઢી નાખવાનું એટલે એનો જવાબ થઈ જાય. જો a બાર b બાર અને c બાર ત્રણ સદિશ આપ્યા અને જેના વિકર્ણો a બાર પ્લસ b બાર અને b બાર પ્લસ c બાર હોય તેવા સબાચરનું ક્ષેત્રફળ શોધો. હમણાં જ દાખલો ગણ્યો, પણ પેલામાં વિકર્ણમાં એકનું નામ આપણે a બાર પાડ્યું હતું, બીજાનું નામ b બાર. અહીંયા એમને વિકર્ણના નામ આવા આપ્યા. આ બંને વિકર્ણ છે તો સબાચરનું ક્ષેત્રફળ શોધો. તો પહેલા સૂત્ર લખી કાઢીએ. સબાચરનું ક્ષેત્રફળ વિકર્ણની મદદથી શોધવું હોય તો 1/2 મોડ બંને વિકર્ણનો ક્રોસ. આ બંને શોધીને એનો ક્રોસ શોધીએ તો પહેલા શોધો a બાર પ્લસ b બાર એટલે સરવાળો i પ્લસ i 2i, j 3j 4j, k પ્લસ 5k 6k. પછી શોધો b બાર પ્લસ c બાર. b અને c નો સરવાળો 7 અને 1 8, 9 ને 3 12, 5 અને 11 16. અને હવે આ બંનેનો ક્રોસ. ખાલી રકમ છે જ સ્વરૂપ બદલ્યું બી, સૂત્ર જૂનું જાણું. ક્રોસ એટલે નિશ્ચય. પહેલી હાર i j k, બીજી હાર 2 4 6, ત્રીજી હાર 8 12 16. ત્રિહાર નિશ્ચયકનું વિસ્તરણ. i ની જોડે 16 ચોક 64, 12 છક 72, j ની જોડે 16 દુ 32, 8 છક 48, k ની જોડે
12 દુ 24, 8 ચોક 32, સરવાળા બાદબાકી કરો 64 માઈનસ 72 માઈનસ 8, 32 માઈનસ 48 16 માઈનસ 16 એના માઈનસ માઈનસ પ્લસ 16, 24 માઈનસ 32 માઈનસ 8 કે બરાબર. હવે એનો મોડ એટલે રૂટમાં વર્ગ કરી સરવાળો 8 નો વર્ગ 64, 16 નો વર્ગ 256 અને 8 નો વર્ગ 64 કરો સરવાળો 256 64 64 384 જો તેનું વર્ગમૂળ થાય છે 4√6 ડાયરેક્ટ જવાબ. જો 384 આશરે આ રીતે એનું વર્ગમૂળ શોધી શકાય. 2 એકા 2, 2 નવા 18 અને 2 દુ 4, ફરી 2 ચલાવો એટલે 2 નવા 18, 2 છક 12, 2 ચોક 8, 2 એકા 16, 24 દુ 48, 12 દુ 24, 2 છક 12, 2 તરી 6, 3 એકા 3. આ 2 બગડાનો 1 થઈ જાય, આ b1 આ b1 અને 3 દુ 6, 2 દુ 4 દુ 8 એટલે એનું વર્ગમૂળ થઈ જાય 8√6. 2 ચોક 8 ગયા એટલે એ થશે 4√6. જો 60 નંબર સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD, A B C અને D એમાં સદિશ AB આપી દીધો અને સદિશ AC, આ બે સદિશ આપી દીધા અને ખૂણો BAC શોધો. તો ખૂણો BAC આ બે સદિશમાંથી બને, એ બંનેમાંથી બને છે એટલે સીધું કોસનું સૂત્ર બંનેનો ડોટ AB ડોટ AC અપોન મોડ AB મોડ AC. બંને જે ખૂણો શોધવો છે એમાંથી નીકળતા બે સદિશ તમને આપેલા જ છે, મૂકી દો કિંમત 1 1 1 1 1 1, નીચે ડોટ એટલે વર્ગ કરી સરવાળો, ઉપર ડોટ એટલે 1 1 1 √3 into √3 3 એટલે cos થીટા બરાબર 1/3 એટલે cos થીટા બરાબર cos ઇનવર્સ 1/3. જો આવું ઓપ્શનમાં ના આપ્યું હોય તો પછી એને જે ઓપ્શન આપ્યું હોય sin cot tan એમાં ફેરવવું પડે. જો આવું ઓપ્શનમાં નથી આપ્યું તો ઓપ્શન sin ઇનવર્સ માં છે. આમ તો જો દાખલો ના ગણો તો બી એવો ચાલે. એક ઓપ્શન છે π/6, એક π/3, એક sin ઇનવર્સ √8/3 અને એક cos ઇનવર્સ √8/3. આ બે ગયા અને આ બી ગયું એટલે કિંમત આવી 1/3. તો cos ની કિંમત 1/3 π/6 અને π/3 માટે ના થાય. cos ઇનવર્સ પણ અલગ પડી ગયો એટલે આ જવાબ સાચો હોય. તો બી તમારે એને ફેરવવું હોય તો ચેપ્ટર 2 નો ઉપયોગ થાય. cos પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાયથાગોરસ થી શોધવું હોય તો કર્ણના વર્ગમાંથી બાજુનો વર્ગ માઈનસ કરો. 9 - 1 એટલે 8 અને હવે sin એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે થીટા મળી. જો 62 નંબર રકમમાં થોડી વધારે પડતી કિંમતો આપી. સદિશ a બાર આપ્યો, સદિશ b બાર, a બાર ડોટ c બાર બરાબર મોડ c બાર આપ્યો. c બાર માઈનસ a બાર નો મોડ 2√2 અને a બાર ક્રોસ b બાર અને c બાર વચ્ચેનો ખૂણો 30 નો આપ્યો. તો આ a બાર ક્રોસ b બાર અને c બાર નો ક્રોસ અને એનો મોડ શોધો. આ બે સદિશ વચ્ચેનો ખૂણો 30 નો આપ્યો અને એ બંનેના ક્રોસની જરૂર છે. તો ક્રોસ કયા સૂત્રમાં આવતો હતો? sin. એટલે આમાં sin નું સૂત્ર વાપરો પહેલા. sin a બાર ક્રોસ b બાર કેપ c બાર કે આ બે વચ્ચે ક્રોસ જોઈએ જ આપણે.
તો ઉપર બંનેનો ક્રોસ અને નીચે બંનેનો મોડ. હવે આ તો તમને 30 આપેલો જ છે 30. આ તમારે શોધવાનું છે એટલે એ તો એમનું એમ. એટલે તમારે આ બે શોધવા પડે. a બાર ક્રોસ b બાર નો મોડ શોધવાનો અને c બાર નો મોડ શોધવાનો. a બાર b બાર આપેલા છે, એમાંથી a બાર ક્રોસ b બાર નો મોડ મળી જાય. એટલે પહેલા શોધો a બાર ક્રોસ b બાર. ij કે 2 1 -2 અને 1 1 0. ત્રિહાર નિશ્ચયકનું વિસ્તરણ આવડે જ નહીં એ ડાયરેક્ટ લખ કાઢી આપણે. એ વિસ્તરણ મળે છે 2 -2 અને 1. a બાર ક્રોસ b બાર, હવે એનો મોડ જોઈએ ત્યાં એટલે વર્ગ કરી સરવાળો એટલે થઈ જશે 3. આ મળી ગયો તમને 3. હવે બાકી રહ્યો મોડ c બાર. આ બેની મદદથી મોડ c બાર શોધીશું. તમને c બાર માઈનસ a બાર નો મોડ આપી દીધો 2√2. આગળ બધામાં જોયું એમ જ એકલો મોડ નું કોઈ સૂત્ર નહીં એટલે બંને બાજુ વર્ગ કરી દો. 2√2 નો વર્ગ 8. વિસ્તરણ અહીંયા મોડ c બાર નો વર્ગ 2c બાર ડોટ a બાર મોડ a બાર નો વર્ગ અને 8. કિંમતો મૂકો. જો મોડ c બાર શોધવો છે તો એમનો એમ 2 c બાર ડોટ a બાર ની જગ્યાએ શું લખાય? મોડ c બાર. મોડ a બાર નો વર્ગ આમાંથી મળી જાય. જો મોડ a બાર એટલે રૂટમાં વર્ગ કરી સરવાળો એટલે મોડ a બાર થશે 3, તેનો વર્ગ થઈ જાય 9 અને પેલો 8. 8 આ બાજુ લાવો એટલે 9 - 8 1. પૂર્ણ વર્ગ પદાવલીના અવયવ. પ્રથમ પદનું વર્ગમૂળ, અંતિમ પદનું મધ્યમ પદની નિશાની ઉપર વર્ગ, વર્ગ કાઢવા વર્ગમૂળ એટલે મોડ c બાર તમને મળી ગયો 1. cos 30 sin 30 1/2 આ શોધવાનો હતો. નીચે 3 ગુણ્યા 1 3. 3 ભાગાકારમાં ઉપર જાય ગુણાકારમાં એટલે આની કિંમત મળી જશે 3/2. જો 63 નંબર સદિશ x બાર x અક્ષ અને z અક્ષ ની ધન દિશા સાથે અનુક્રમે આ બે ખૂણા બનાવો. x અક્ષ ની ધન દિશાનો ખૂણો એટલે આલ્ફા અને z અક્ષ ની ધન દિશાનો ખૂણો એટલે ગામા અને y અક્ષ ની ધન દિશાનો ખૂણો શોધો એટલે બીટા શોધવા. આલ્ફા બીટા ગામા ત્રણેય ભેગા હોય એવું સૂત્ર છે. ત્રિકોણમિતિ વાળું એક જ. cos² આલ્ફા પ્લસ cos² બીટા પ્લસ cos² ગામા બંધ. મૂકો કિંમતો આની. π/4 બીટા શોધવાનો અને આ કિંમત છે 5π/4. આની કિંમત 1/√2 એનો વર્ગ 1/2. આની ટૂંકી રીત કરવી હોય તો 5 ભૂલી જાઓ તો π/4 આની કિંમત પણ 1/√2. ચરણ નક્કી કરીને ચિહ્ન નક્કી કરવાનું પણ ઉપર વર્ગ છે એટલે ગમે તે હોય. પ્લસ 1/√2 આવે તો એ વર્ગ 1/2 અને માઈનસ આવે તો બી 1/2. 1/2 1/2 1 ગયા. cos² બીટા 0 cos બીટા 0 તો બીટા બરાબર π/2. cos ની કિંમત 0 ક્યાં થશે? 90. મોડ x બાર મોડ y બાર અને x બાર પ્લસ y બાર ત્રણેયનો મોડ 1 આપી દીધો અને x બાર માઈનસ y બાર નો મોડ શોધો. તો આગળ જોતા હતા એમ આનો મોડ એટલે વર્ગથી શરૂઆત કરો. મોડ x બાર નો વર્ગ 2x બાર ડોટ y બાર મોડ y બાર નો વર્ગ. આ બંને એક એક આપેલા છે. આ શોધવું પડશે x બાર ડોટ y બાર. એ આની મદદથી મળશે. x બાર પ્લસ y બાર નો મોડ 1 સેમ આની જેમ પહેલા બંને બાજુ વર્ગ કરી દો. 1 નો વર્ગ 1 વર્ગનું વિસ્તરણ મોડ x બાર નો વર્ગ 2x બાર ડોટ y બાર મોડ y બાર નો વર્ગ. આ બંને એક એક આપેલા છે. આ એક ઉડી ગયો એટલે x બાર ડોટ y બાર થઈ જશે -1/2. મૂકી દો -1/2 એટલે 2 કેન્સલ એટલે 1 + 1 + 1 3. વર્ગ કાઢવા વર્ગમૂળ એટલે એની કિંમત થઈ જશે √3. જો 65 નંબર 2 - 2 1 સદિશની દિશામાં
6 માન વાળો સદિશ x બાર છે, તેમાંથી x બાર મળી જાય આની દિશામાં એટલે 2 - 2 1, નીચે એનો મોડ અને 6 માન વાળો એટલે ગુણ્યા 6 એ x બાર છે. તો અહીંયા સરવાળા બાદબાકી નીચે પહેલા કરી દઈએ. 4 અને 4 8 ને 1 9, 9 નું વર્ગમૂળ 3, 3 દુ 6 ગયા, 2 વડે ગુણો એટલે 2 દુ 4, 4 અને 2, આ તમને x બાર મળી. હવે y બાર શું છે? તો 1 1 -1 ની દિશામાં, 1 1 -1 ની દિશામાં એટલે એનો એકમ સદિશ પહેલા શોધી નાખો. √3 માન વાળો સદિશ છે y બાર, તો √3 વડે ગુણો, તો √3 ડાયરેક્ટ ગયા એટલે y બાર મળ્યો 1 1 -1. આપણે જોઈએ x બાર + 2y બાર નો મોડ, તો પેલા x બાર + 2y બાર શોધો. x બાર + 2y બાર એટલે એનો y બાર ને 2 વડે ગુણી દો. y બાર ને 2 વડે ગુણ્યા સરવાળો 4 ને 2 6, પેલો -2 અને 0, આ મળી ગયો x બાર + 2y બાર. આપણે એનો મોડ જોઈએ એટલે રૂટમાં વર્ગ કરી સરવાળો એટલે 36 ને 4 40 ને એની કિંમત થઈ જશે √40.